મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, જેમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.2માં ક્વેશ્ચન નંબર 2 સુધી જોયું હતું. હવે ક્વેશ્ચન નંબર 3 સ્ટાર્ટ કરીએ, જેમાં તમારો ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. સાબિત કરો કે એફ જેમ આર ટેન્ડ્સ ટુ આર. તમને વિધેય આપેલું છે, કયું? એફ જેમ આર ટેન્ડ્સ ટુ આર. બરાબર. પ્રદેશ આર છે, સહપ્રદેશ પણ આર છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જ્યાં તમારું વિધેય એફ ઓફ એક્સ જે છે તે આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે, પૂર્ણાંક ભાગમાં એક્સ. ને અહીંયા તમને આપેલું છે મહત્તમ પૂર્ણાંક વિધિ. બરાબર. એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. જે પૂર્ણાંક ભાગ વિધેય છે તેને આપણે એક અને વ્યાપ્ત નથી તેવું દર્શાવવાનું છે. અને એના પછી તમને આપેલું છે અહીં પૂર્ણાંક ભાગમાં એક્સ એ એક્સથી નાના અથવા એક્સને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. ચાલો, એક્સથી નાના અથવા સમાન. બરાબર. આ વસ્તુ આપણે ધોરણ 11માં ભણી આવ્યા કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કોને કહેવાય તે. થોડું જોઈ લઈશું કઈ રીતે દર્શાવાય છે તે. બીજા શબ્દોમાં એક્સથી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એક્સ છે. પૂર્ણાંક શબ્દ યુઝ થયો છે. બરાબર, ધ્યાન આપજો. હવે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તે જ જોઈ લઈએ. પૂર્ણાંક ભાગમાં એક્સ, મહત્તમ પૂર્ણાંક ભાગ. બરાબર. તો ધારો કે આપણે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2, તો એક્સથી નાના અથવા સમાન. એક્સથી નાના અથવા સમાન. નાનું એટલે એક્સ કરતાં નાનું કોણ છે? 1. અને ઇક્વલ ટુની સાઇન પણ આવી. બરાબર. એક્સથી નાના અથવા સમાન પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. એટલે અહીંયા આપણે એક્સની વેલ્યુ 2 નહીં પણ શું લેવાની રહેશે? 1. બરાબર. એક્સ ઇક્વલ ટુ આપણે શું લખવાનું? 1. તે જ રીતે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3. તો અહીંયા પૂર્ણાંક ભાગમાં એક્સ હશે તો તેની વેલ્યુ શું લેવાશે? 2. ખ્યાલ આવી ગયો? એટલે એક્સથી નાના અથવા સમાનમાં સૌથી મોટો પૂર્ણાંક. એટલે અહીંયા જે ડાબી બાજુની વેલ્યુ આવશે તે લેવાની રહેશે. બરાબર. હવે તમને ખ્યાલ હશે કે પૂર્ણાંક ભાગમાં ધારો કે આપણા પાસે 1.45 છે, તો આપણે શું કરતા હતા? પોઈન્ટ પછીની વેલ્યુ નથી લખતા, માત્ર પોઈન્ટ પહેલાંની જે વેલ્યુ હોય તે તમે આન્સર સ્વરૂપે લખો છો. બરાબર. એટલે આનો આન્સર કેટલો કહેવાય? 1 કહેવાય. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આપણે એને એક નથી અને વ્યાપ્ત નથી તેવું દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં આ ખ્યાલ આવી ગયો હશે તમને. ચાલો શરૂઆત કરીએ. હવે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. બરાબર. તો સૌથી પહેલાં જે છે તે લઈ લઈએ. એફ જેમ આર ટેન્ડ્સ ટુ આર એ તમને વિધેય આપેલું છે, જ્યાં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ પૂર્ણાંક ભાગમાં એક્સ એ તમારો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. હવે તમે જે લખ્યું હતું તે જ ફરીથી લખું છું. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 ધેન એક્સ ઇક્વલ ટુ 1. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 ધેન એક્સ ઇક્વલ ટુ 2 અપ ટુ ડેશ ડેશ ડેશ. હવે સૌથી પહેલાં એક માટેની શરત શું હતી કે એફ ઓફ એક્સ 1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ 2 લેવું તો તમારે દર્શાવવાનું શું હોય? x1 ઇક્વલ ટુ x2. બરાબર. હવે હમણાં જ મેં તમને કીધું તેમ કે આપણા પાસે જો મહત્તમ પૂર્ણાંક ભાગમાં વેલ્યુ મૂકેલી હશે તો આપણે 1 પોઈન્ટ સમથિંગમાં હશે તો માત્ર 1 લખીએ છીએ. બરાબર. તો સૌથી પહેલાં જે શરત છે તે એફ ઓફ એક્સ 1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ 2. બરાબર. આ વસ્તુ લેવાની છે. હવે એક માટેની શરત શું કે તમારા આન્સર કેવા મળવા જોઈએ? ભિન્ન હોવા જોઈએ. જો એફ ઓફ એક્સ 1 અને એફ ઓફ એક્સ 2ની વેલ્યુ સમાન આવે તો આપણે એને એક વિધેય કહી શકતા નથી. બરાબર. તો સૌથી પહેલાં તો હવે વેલ્યુ તમે જેમ જેમ લેતા જશો તેમ તેમ મહત્તમ પૂર્ણાંક ભાગમાં શું આવશે? હવે તમે પોઈન્ટવાળી વેલ્યુ મૂકી તો તમને હવે 1.45 છે તો તેનો આન્સર કેટલો મળ્યો? 1. હવે 1.50 છે તો પણ આન્સર તમને કેટલો મળશે? 1 જ મળવાનો છે. બરાબર. એટલા માટે થઈને આપેલું વિધેય જે છે તે એક થતું નથી. બરાબર. કેમ? કારણ કે એના પ્રતિબિંબ આપણને કેવા મળે છે? સમાન મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે અહીંયા આપણે એને એક કહી શકતા નથી. હવે
ચાલો, વ્યાપ્ત વિધેય માટે શું કરવાનું હોય છે? વ્યાપ્ત માટેની શરત શું કે y ઇક્વલ ટુ આપણે શું દર્શાવવાનું હોય છે? એફ ઓફ એક્સ, બરાબર. તો શરત લઈ લઈએ y ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તેમાં આપણે કરતા કોને બનાવતા હતા? એક્સને બનાવતા હતા. હમણાં જ કીધું તેમ 1.45 છે તો તેનો આન્સર કેટલો લખાશે? 1. 1.50 છે તો તેનો આન્સર પણ કેટલો લખાશે? 1. તો આન્સર કેવા આવી ગયા? સમાન આવ્યા. ને આ વેલ્યુ કેવી છે? અલગ. તો પ્રતિબિંબ આપણને કેવા મળ્યા? સમાન મળ્યા, બરાબર. હવે આપણે જે તમારા સહપ્રદેશમાંથી છે, y શેમાંથી આવે? હંમેશા સહપ્રદેશમાંથી આવે. અને એ જે પ્રતિબિંબ છે તે જે તમારો પ્રદેશ છે તેનો કોઈ ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ, બરાબર. હવે તમને કીધું છે કે પૂર્ણાંક ભાગ વિધેય, બરાબર. તો હવે તમને ખ્યાલ છે જ કે ઝેડમાં ક્યારેય પણ પોઈન્ટવાળી સંખ્યાઓ મળતી નથી. તો હવે આ જે 1 વેલ્યુ છે, બરાબર, 1 એ કોઈકનું પ્રતિબિંબ છે. કોનું? તો 1.45, 1.50નું. અને 1.45 એ ક્યારેય પણ ગણ ઝેડમાં આવતી નથી. હવે વેલ્યુ જ આપણને ઝેડમાં નહીં મળશે તો પ્રતિબિંબની કોઈ વેલ્યુ નથી, બરાબર. એટલા માટે થઈને આપેલું વિધેય એફ એ વ્યાપ્ત વિધેય નથી. ખ્યાલ આવ્યો? હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જ્યારે પણ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હોય કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હોય એ ક્યારેય પણ એક કે વ્યાપ્ત વિધેય થતું નથી. ખ્યાલ આવ્યો? કારણ કે જે વેલ્યુ છે તેના પ્રતિબિંબ કેવા મળે છે? સમાન. અને જ્યારે પ્રતિબિંબ સમાન મળે છે તો તેનો કોઈ ઘટક આપણને પ્રદેશમાં મળતો નથી. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે તમારો 4th નંબરનો ક્વેશ્ચન છે કે સાબિત કરો કે માનાંક વિધેય f જેમ r ટેન્ડ્સ ટુ r જ્યાં f ઓફ એક્સ ઇક્વલ ટુ માનાંકમાં x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. આ બધા વિધેય આપણે ધોરણ 11માં ભણી આવ્યા. ખ્યાલ આવ્યો? તો એ જ આપણે અહીંયા ફક્ત એક નથી અને વ્યાપ્ત નથી તે દર્શાવવાનું છે. માનાંક આપેલો છે, બરાબર. હવે તમને માનાંક હશે તો ખ્યાલ હશે કે જો આપણે ધન વેલ્યુ મૂકીએ તો પણ એની વેલ્યુ કેવી મળે? ધન મળે છે. અને ઋણ વેલ્યુ મૂકશો તો પણ માનાંક અપ્લાય કરો એટલે ઋણનું શું થઈ જાય? ધન થાય, બરાબર. તો અહીંયા એક બીજી શરત આપેલી છે કે જો એક્સ ધન અથવા શૂન્ય હોય એટલે કે અનઋણ હોય તો માનાંકમાં એક્સ ઇક્વલ ટુ એક્સ અને એક્સ ઋણ હોય તો માનાંકમાં એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ. જે તમારી શરત છે તે તમને આપેલી છે, બરાબર. સૌથી પહેલાં તો માનાંક વિધેયને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો માનાંકમાં એક્સને જો તમે વ્યાખ્યાયિત કરો તો એની વેલ્યુ કંઈક આ પ્રમાણે લખાય, એક્સ અને માઇનસ એક્સ. જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે એનો અર્થ શું થાય કે વેલ્યુ 0 અથવા 0 કરતાં મોટી હશે, બરાબર. ત્યારે એક્સ કેવા હશે? તમારા ધન. અને જ્યારે એક્સ લેસ ધેન 0 હશે તો તમારે એક્સની વેલ્યુ કેવી લેવાની છે? ઋણ લેવાની છે. હવે તમારે માનાંક વિધેયને એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એવું દર્શાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે માનાંક વિધેયને વ્યાખ્યાયિત કર્યું. હવે એક માટેની શરત શું કે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લઈએ તો x1 ઇક્વલ ટુ x2 થવું જોઈએ, બરાબર. આ તમારી શરત હતી. ચાલો આપણે કોઈક બે વેલ્યુ લઈ લઈએ. ધારો કે 1 x1 ઇક્વલ ટુ લઈએ 1 અને x2 ઇક્વલ ટુ લઈએ -1, બરાબર. તો સૌથી પહેલાં તો એફ ઓફ x1 માટે લખીએ તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x1ની કિંમત શું છે? 1 છે. તો x1ની જગ્યાએ 1 મૂકીએ તો એફ ઓફ 1. હવે માનાંકમાં એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? ધન વેલ્યુ હશે તો ગ્રેટર ધેન એટલે કે સાઇન કેવી આવશે? પ્લસ આવશે. તો અહીંયા આપણે શું લખી શકીએ? માનાંકમાં 1 લખી શકીએ ને માનાંકમાં 1 એટલે એનો આન્સર કેટલો આવશે? 1 આવશે. હવે x2 ઇક્વલ ટુ શું લીધા? -1 લીધા. તો એફ ઓફ x2 ઇક્વલ ટુ એફ ઓફ -1,
માનાંકમાં -1, ઋણનો માનાંક લેવો એટલે વેલ્યુ કેવી મળશે? તમને ધન મળશે, બરાબર. હવે અહીંયા 1 અને -1 એ બંને વેલ્યુ કેવી છે? અલગ છે, ભિન્ન છે, પણ બંનેના પ્રતિબિંબ કેવા મળે છે? સમાન મળે છે. બંનેના આન્સર 1 આવે છે ને આપણી વ્યાખ્યા પ્રમાણે જ્યારે પણ તમે ભિન્ન ઘટક લેવો તો એના પ્રતિબિંબ પણ તમને કેવા મળવા જોઈએ? ભિન્ન મળવા જોઈએ. પ્રતિબિંબ સમાન હોવા જોઈએ નહીં, પણ અહીંયા આપણને પ્રતિબિંબ કેવા મળે છે? સમાન મળે છે. માટે f એ એક વિધેય નથી. ચાલો હવે વ્યાપ્ત માટેની શરત કે f of x ઇક્વલ ટુ શું થવું જોઈએ? y થવું જોઈએ. હવે અહીંયા y જે છે તે તમારું પ્રતિબિંબ છે, તેનો ઘટક આપણને શેમાં જોઈએ છે? પ્રદેશમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા હમણાં જ આપણે જોયું કે 1 વેલ્યુ આવે છે, બરાબર. હવે તમે -1 જો વેલ્યુ લેવ, 1 એ પ્રતિબિંબ બને છે. કોનું બને છે? હમણાં જ જોયું. 1 અને -1નું જો આપણે માનાંક લઈએ છીએ તો આપણને પ્રતિબિંબ શું મળે છે? 1 મળે છે. કોઈ પણ ધન વેલ્યુ લેશો તો એનું પ્રતિબિંબ ધન જ મળશે. કેમ? કારણ કે તમારો f of x જે છે તે શું છે? માનાંકમાં x છે, બરાબર. પણ ક્યારેય પણ ઋણ પ્રતિબિંબ મળતું નથી. કેમ? કારણ કે માનાંકમાં કોઈ પણ ધન વેલ્યુ મૂકો કે ઋણ વેલ્યુ મૂકો, આન્સર તમારો કેવો બને છે? ધન જ બને છે. એટલે આન્સરમાં ક્યારેય પણ તમને ઋણ વેલ્યુ મળવાની નથી. એટલે કે -1 છે, -2 છે, -3 છે, એવા કોઈ પ્રતિબિંબ તમને અહીંયા મળતા નથી. હવે આ પ્રતિબિંબ જ નહીં મળતા હોય તો એ પ્રતિબિંબ કોઈ ઘટકના બનવાના જ નથી ને, તો એનો આન્સર આપણને પ્રદેશમાં નહીં મળશે, અને પ્રદેશમાં કોઈ વેલ્યુ જ નહીં મળે તો આપેલું વિધેય વ્યાપ્ત નહીં થશે, બરાબર. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. ચાલો ખ્યાલ આવી ગયો. હવે ફરીથી એકવાર સમજાવી દઉં છે કે માનાંકમાં જે છે, માનાંક છે, બરાબર. માનાંકમાં x આપેલો છે. જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે તો આપણે એની વેલ્યુ ધન x લખીશું, અને x લેસ ધેન 0 હશે તો આપણે -x લખીએ છીએ. આ રીતે તમારો માનાંક વિધેય વ્યાખ્યાયિત થાય છે. હવે માનાંકમાં તમને ખ્યાલ હશે કે ધન વેલ્યુ મૂકો તો પણ આન્સર ધન મળે છે, અને ઋણ વેલ્યુ મૂકશો તો પણ આન્સર કેવો મળે છે? ધન. હવે આન્સર બંને ધન જ મળે છે, એટલે પ્રતિબિંબ કેવા થશે? સમાન. અને પ્રતિબિંબ સમાન થયા એટલા માટે આપેલું વિધેય એક થતું નથી. અને વ્યાપ્ત માટે શું છે કે જે તમારું પ્રતિબિંબ હશે તે કોઈક ઘટકનું પ્રતિબિંબ બનવું જોઈએ, બરાબર. હવે તમારા જેટલા પણ ધન વેલ્યુ હશે તે બધાના પ્રતિબિંબ બનશે, પણ ઋણ વેલ્યુ એ કોઈનું પ્રતિબિંબ બનતી નથી. માટે આપેલું વિધેય f જે માનાંક વિધેય છે તે વ્યાપ્ત વિધેય બનતું નથી. ચાલો હવે એના પછી તમને દાખલા નંબર 5 જે છે તે આપેલો છે કે સાબિત કરો કે ચિહ્ન વિધેય f જેમ r ટેન્ડ્સ ટુ r જ્યાં f of x ઇક્વલ ટુ 1 0 -1, જ્યાં x ગ્રેટર ધેન 0 હશે ત્યારે તમે 1 લખી શકશો, x ઇક્વલ ટુ 0 હશે ત્યારે 0, x લેસ ધેન 0 હશે ત્યારે -1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. આ ચિહ્ન વિધેય પણ તમે ધોરણ 11માં જોઈ આવ્યા, બરાબર. વ્યાખ્યાયિત કરેલું હતું, એને વ્યાખ્યા આપેલી હતી. હવે એને એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી તેવું તમારે દર્શાવવાનું છે. ચાલો f જેમ r ટેન્ડ્સ ટુ r વાસ્તવિક સંખ્યાઓનો જ ગણ આપેલો છે, અને તમારો f of x જે છે તે કંઈક આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે 1 0 -1. એટલે કે જ્યારે xની વેલ્યુ ગ્રેટર ધેન 0 હશે ત્યારે તમે એની વેલ્યુ શું લખી શકશો? 1. જ્યારે x ઇક્વલ ટુ 0 હશે ત્યારે 0, અને x લેસ ધેન 0 હશે ત્યારે આન્સર તમે શું લખી શકો છો? -1 લખી શકો છો, બરાબર. હવે ચાલો સૌથી પહેલાં આપણે શું દર્શાવવાનું છે? એક છે કે નથી, બરાબર. તો એક માટેની શરત શું છે? બોલો. ઘણા બધા દાખલા જોઈ કાઢ્યા. શું હતી શરત? કે જો f of x1 ઇક્વલ ટુ f of x2 હશે
ધેટ ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ શું થવું જોઈએ, x2. બરાબર. ચાલો, સૌથી પહેલાં તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 જોઈએ છે. હવે ધન વેલ્યુ માટે જ્યારે x ગ્રેટર ધેન 0 હશે ત્યારે તમારા પાસે એફ ઓફ એક્સ ઇક્વલ ટુની વેલ્યુ કેટલી મળે છે, 1 મળે છે. એક્સ ઇક્વલ ટુ 0 હશે ત્યારે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ લેસ ધેન 0 હશે ત્યારે એફ ઓફ એક્સની વેલ્યુ તમને શું મળે છે, -1. બરાબર. તો સૌથી પહેલાં તમે કોઈ પણ ધન વેલ્યુ લેશો. બરાબર, કોઈ પણ ધન વેલ્યુ, કેમ કે અહીંયા શરત શું આપેલી છે, એક્સ ગ્રેટર ધેન 0, એટલે 0 કરતાં મોટી સંખ્યાઓ જેટલી પણ છે તેટલી 1 2 3થી લઈને અપ ટુ અનંત સુધી. બરાબર. તેની બધાનો આન્સર કેવો આવવો જોઈએ, તમારો 1 આવવો જોઈએ. હવે તમે વેલ્યુ લઈ લો, કે ધારો કે આપણે વેલ્યુ લઈએ, પહેલાં એફ ઓફ x1 લઈ લઉં ત્યારે x1 ઇક્વલ ટુ ધારો કે હું લઉં છું 3. તો અહીંયા એફ ઓફ 3ની વેલ્યુ શું છે, 3 એ કેવા કહેવાય, ગ્રેટર ધેન 0 કહેવાય. અને એફ ઓફ એક્સ જ્યારે એક્સ ગ્રેટર ધેન 0 હશે ત્યારે આન્સર તમે શું લખી શકો છો, 1. એટલે એફ ઓફ 3નો આન્સર કેટલો થશે, 1. ધારો કે હવે x2 ઇક્વલ ટુ લઉં છું 5, તો અહીંયા એફ ઓફ x2 ઇક્વલ ટુ એફ ઓફ 5, ને 5 પણ 0 કરતાં કેવી સંખ્યા છે, મોટી છે, તો એનો આન્સર તમે શું લખી શકો, 1. તો અહીંયા 3 અને 5 એ અલગ સંખ્યાઓ છે, ભિન્ન સંખ્યાઓ છે. બરાબર. પણ બંનેનું પ્રતિબિંબ કેવું મળે છે, તમને સમાન મળે છે. શું મળે છે, 1 1. અને આપણી શરત મુજબ, બરાબર, આપણી શરત મુજબ જો એફ ઓફ x1 ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2 હશે તો x1 ડઝ નોટ ઇક્વલ ટુ x2 થવા જોઈએ. બરાબર. પણ અહીંયા પ્રતિબિંબ કેવા મળે છે, તમને સમાન મળે છે. માટે આપેલું જે ચિહ્ન વિધેય છે, જે તમારો f છે, એ એક નથી. બરાબર. હવે ચિહ્ન વિધેય એક વિધેય થતું નથી. હવે આપણે વ્યાપ્ત બતાવવાનું છે. વ્યાપ્ત માટેની શરત શું છે તમારી, y ઇક્વલ ટુ શું થવા જોઈએ, એફ ઓફ એક્સ. ચિહ્ન વિધેય માટે એફ ઓફ એક્સ તમને કંઈક આ સ્વરૂપે વ્યાખ્યાયિત આપેલો છે, 1 0 -1, જ્યાં એક્સ ગ્રેટર ધેન 0, એક્સ ઇક્વલ ટુ 0 અને એક્સ લેસ ધેન 0. હવે પ્રતિબિંબ આપણા પાસે માત્ર ને માત્ર શું છે, 1 0 -1 0 અને 1. એ તમારા સહપ્રદેશમાં છે, બિલોંગ્સ ટુ આર, જે તમને r ટેન્ડ્સ ટુ r આપેલા છે તે. પણ અહીંયા આપણા પાસે માત્ર કેટલા ઘટક છે, 3 ઘટક છે. બરાબર. 3 જ પ્રતિબિંબ છે. એ દરેકે દરેક વેલ્યુ તમારી ગણ r, જે તમારો પ્રદેશ છે, તેમાં આવતી નથી. ખ્યાલ આવ્યો. માટે એ દરેકનું પ્રતિબિંબ બની શકતું નથી. ને દરેકનું પ્રતિબિંબ નહીં બનતું હોય તો આપણું વિધેય જે f છે તે વ્યાપ્ત થતું નથી. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. હવે એક MCQ માટે આ વસ્તુ છે કે માનાંક વિધેય છે, ચિહ્ન વિધેય છે અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. એ તમને MCQમાં પૂછાઈ શકે કે એક અને વ્યાપ્ત વિધેય છે કે નથી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, પછી માનાંક વિધેય અને ચિહ્ન વિધેય, એ ત્રણેય વિધેય એક અને વ્યાપ્ત વિધેય નથી. ખ્યાલ આવ્યો. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.